નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર હવે બધાના લાયસન્સ રદ થશે। ખેડૂતોને જલસો 22મો હપ્તો આવશે। આ તારીખે ખાતામાં ખેડૂતો આંદોલન બંધ, મોટો ખળભળાટ। વિદ્યાર્થીઓને મળશે હવે દર મહિને 3000 રૂપિયા અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે બધાના લાયસન્સ રદ થશે। ખાસ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો હવે નવા નિયમો અને કડક વલણો મિત્રો અપનાવવામાં આવી રહ્યા છે। જેમાં મિત્રો હવે તમે ચલણ અને તમારું મેમો આવી છે તે નહીં ભરતા તો તમારું આરસી અને મિત્રો લાયસન્સ રદ થઈ શકે છે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો વાત કરું તો માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મિત્રો તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનાર અને ચલણની રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ સખ્ત મિત્રો કાર્યવાહી કરવામાં આવશે। અને આ નવા નિયમો ફેરફારો મુખ્ય હેતુ લોકોના કાયદાઓના ડર પેદા કરવાનો અને પેન્ડિંગ ચલણોનો નિકાલ લાવવાનો છે। અને નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો મળ્યા બાદ વાહન માલિક પાસે મિત્રો 45 દિવસનો સમય રહેશે અને આ સમયગાળા દરમિયાન માલિકે મિત્રો કાં તો દંડ ભરવો પડશે અથવા જો મિત્રો ચલણ ખોટું હોય તો પુરાવા સાથે તેનો વિરોધ નોંધાવવો પડશે। જો મિત્રો 45 દિવસમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ચલણ આપોઆપ સ્વીકૃત માનવામાં આવશે અને કાર્યવાહી શરૂ કરવામાં આવશે। એટલે કે તમારું લાયસન્સ અને મિત્રો આરસી પણ રદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખેડૂતોને 22મો હપ્તો મળશે ખાતામાં જમા। કેમ કે અત્યારે મિત્રો ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। તો ખાસ મિત્રો વાત કરું તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ દેશભરમાં લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત બની ગઈ છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા દર વર્ષે મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ મિત્રો આતુરતાથી જોઈને બેઠા છે, પરંતુ મિત્રો ઘણાને અગાઉમાં પણ મિત્રો આ હપ્તા મળ્યા નથી। આ મિત્રો ચોક્કસ ફરજિયાત આવશ્યકતાઓની પરિપૂર્ણતા ન થવાના કારણે મિત્રો જો ખેડૂત સમયસર જરૂરી કાર્ય પૂર્ણ કરે છે તો તેને આ હપ્તો મિત્રો કોઈ પણ વિલંબ વિના મિત્રો આ હપ્તો મળી જાય છે। પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક મિત્રો 6000ની નાણાકીય સહાય અત્યારે પણ મળી રહી છે। આ રકમ મિત્રો 3 હપ્તાની સમાન સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે। તો મિત્રો અત્યાર સુધીમાં સરકારે મિત્રો 21 હપ્તા તો ખેડૂતોના ખાતામાં મોકલી પણ દીધા છે। બધાની નજર મિત્રો હવે 22મા હપ્તા ઉપર અટકીને રહી છે। સરકારનું લક્ષ્ય છે કે સુનિશ્ચિત કરવાનું છે કે બધા ખેડૂતોને આ યોજનાનો લાભ ઘર દીઠ મળે। ઘણીવાર મિત્રો એવું જાણવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોના ખાતામાં ભંડોળ પણ જમા થતું નથી। આનું મિત્રો સૌથી સામાન્ય કારણ અઘરું એટલે કે ઈ કેવાયસી છે। જે મિત્રો ખેડૂતોને હજી સુધી ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો હપ્તા ભરવાનો ઇનકાર કરવામાં આવે છે। તેમના બેંક ખાતાઓનું અપૂરતું આધાર લિંકિંગ એક પણ મુખ્ય કારણ બની જાય છે। ખોટા ખાતા નંબર અથવા બેંક ખાતું પણ ચૂકવણીમાં વિલંબ કરી શકે છે। જો ખેડૂતોને તેમનો 22મો હપ્તો સમયસર મિત્રો મળતો હોય અથવા તેમણે કોઈ પણ મિત્રો મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે। એટલે કે ખાસ મિત્રો મહત્વપૂર્ણ તમારે એ કાર્ય કરવાના રહેશે, જેમાં મિત્રો સૌ પ્રથમ જણાવવું તો ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે। આગળ મિત્રો તેમનું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલ છે કે નહીં તે તપાસવાનું મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। કેમ કે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક ખાતા નથી હોતા, તે મેન અત્યારે આમાં મિત્રો કારણ સામે આવી રહ્યું છે। અને ખેડૂતો તેમની માહિતી જેમ કે નામ, જન્મ તારીખ અને ખાતાની વિગતોમાં પણ સુધારો કરી શકે છે। આ બધું મિત્રો ઓનલાઈન પોર્ટલ દ્વારા મિત્રો કરવામાં આવે છે। નજીકના તમે સીએસસી અથવા ઓનલાઈન કોઈ પણ તમારું બાજુમાં કોઈ કેન્દ્ર હોય અથવા નજીક પડતું હોય, કોઈ ભાઈને આવડતું હોય તો તમે આ માહિતી ભરાવી શકો છો। લાભાર્થીઓને પોર્ટલ ઉપર પણ તેનો લાભ મિત્રો મળતો રહેશે। મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ મિત્રો આપવામાં આવેલ છે। જો મોબાઈલ નંબર દ્વારા મિત્રો તમે આ પોર્ટલ ઉપરથી જાતે કરી શકો તો પણ મિત્રો તમારા માટે સારું કહેવાય છે। કોઈ પણ સમસ્યાઓ માટે મિત્રો હેલ્પલાઇન નંબર કૃષિનો મિત્રો સંપર્ક પણ કરી શકો છો। ને અત્યારે મિત્રો 22મા હપ્તાની કોઈ પણ મિત્રો સત્તાવાર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી। જો મિત્રો તેની જાહેરાત કરવામાં આવશે તો અમારા આ ચેનલ થકી તમને જરૂરથી મિત્રો વિડીયો મળી જશે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહો અને ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો આંદોલન બંધ, મોટો ખળભળાટ મચી ગયો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં અત્યારે ખેડૂતોનું જે મિત્રો આંદોલન
થઈ રહ્યું હતું તે અચાનક મિત્રો બંધ કરી દેવામાં આવ્યું છે. જેનું કારણ શું છે વિગતવાર મિત્રો માહિતીઓ મેળવીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને પડતર પ્રશ્નોને ચાલી રહેલા વિવાદોનો અંત આવ્યો અને તેમ જણાવ્યું છે ત્યારે મિત્રો કે આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો ગાંધીનગર ખાતે યોજાનાર આંદોલન હવે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મિત્રો કિસાન સંઘ અંગેની સત્તાવાર જાહેરાત કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે કરી છે અને આ કાર્યક્રમમાં મિત્રો રાજ્યભરમાંથી અંદાજિત 70,000 જેટલા મિત્રો ખેડૂતો એકઠા થવાના હતા. જ્યારે મિત્રો આ કિસાન સંઘ જોડાવાનું હતું ત્યારે 70,000 જેટલા કિસાનો ભેગા થવાના હતા. કિસાન સંઘના મહામંત્રીના જણાવ્યા મુજબ જે સ્થળે આંદોલન થવાનું હતું તે વિસ્તાર પ્રધાનમંત્રી એટલે કે પીએમ અને જર્મનીના વાઇસ ચાન્સેલરના રૂટનો નજીકનો હતો. એટલે કે આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની મુલાકાત અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા મિત્રો આ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંદોલન સ્થગિત થવાનું બીજું અને સૌથી મહત્વપૂર્ણ કારણ જણાવવું તો સરકારનું હકારાત્મક વલણ છે. આ બેઠકમાં ખેડૂતોની 12 જેટલી મુખ્ય માંગણીઓ પર સરકારે સંમતિ દર્શાવી છે અને હવે મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર મિત્રો આના વિશે કંઈક સત્તાવાર જાહેરાત કરશે અને ખેડૂતો માટે કંઈક ભેટ પણ જાહેર કરી શકે છે. તો હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે કે શું આ જે ખેડૂતોનું આંદોલન થયું હતું તે નિષ્ફળ નીવડે છે કે હવે ખેડૂતોને આમાં કંઈક મોટી ભેટ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયા. ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે. અત્યારે મિત્રો સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો વિદ્યાર્થીઓમાં પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મિત્રો ભાર મૂકવામાં આવતો હોય છે. ભણવા માટે પણ સ્કોલરશિપની યોજનાઓ અનેક રીતે મિત્રો ચલાવવામાં આવતી હોય છે અને ખાસ કરીને મિત્રો જણાવવું તો સરકાર દ્વારા અનેક લાભદાયી યોજનાઓ ખાસ કરીને અત્યારે ચલાવવામાં આવી રહી છે. જેમાં એક ખાસ વિદ્યાર્થીઓ માટે યોજના છે જે વિદ્યાર્થીઓને જાણી લેવી જરૂરી છે. જેમાં મિત્રો જે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે અને તેમના પાસે ભણવા માટે સહાય આપવામાં આવે છે. જો કોઈ અત્યારે વિદ્યાર્થી ભણી શકતો નથી, તેની આર્થિક સ્થિતિ ખરાબ છે, તો આ યોજના અંતર્ગત તે લાભ લઈને ભણી શકશે. જો તમે પણ 12 પાસ છો અથવા તમને સરકાર આપશે દર મહિને મિત્રો 3,000 રૂપિયા. કેમ કે અત્યારે મિત્રો સરકાર દ્વારા મિત્રો પ્રાથમિક શાળાઓમાં મિત્રો વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને મિત્રો 3,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન પણ ફોર્મ ભરવું પડશે. જેમાં ફોર્મની ભરતી વખતે તમારે મિત્રો આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારો લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટની ભેગા કરીને તમે અરજી સબમિટ અત્યારે કરી શકો છો. એટલે કે જ્યારે મિત્રો આના ફોર્મ ભરવાના ચાલુ થાય અથવા મિત્રો આ યોજના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવે છે તો નજીકનું શિષ્ય કેન્દ્ર ઉપર જઈને તમારે આ યોજના અંતર્ગત તમે લાભ મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો નિર્ણય હવે અટકશે ભ્રષ્ટાચાર. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે મિત્રો હવે ભ્રષ્ટાચાર અટકશે તો ખાસ મિત્રો દેશનું કંઈક ભલું થશે, દેશ પ્રગતિના પંથે આવશે. ખાસ મિત્રો વાત કરું તો ગુજરાત રાજ્યમાં સરકાર તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષક કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે. ગુજરાત તકેદારી આયોગની સૂચનાને આધારે મિત્રો રાજ્યના વિવિધ સરકારી વિભાગોને કચેરીઓમાં હવે પ્રિવેન્ટિવ વિજિલન્સ અને ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી રહી છે. મિત્રો તાજેતરમાં જણાવતું સમયગાળાને ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર સુધી મિત્રો કચેરીઓમાં ભ્રષ્ટાચાર કામમાં અનાવશ્યક વિલંબમાં ખોટી તરફેણ અને નાગરિકોને કનડત કરવામાં આવતી હોવાના કારણે અનેક કિસ્સાઓ પ્રકાશમાં મિત્રો આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવા બદલે અગાઉથી જ વહીવટી પ્રક્રિયાને ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. તો ત્યારે ગુજરાત સરકાર મિત્રો અત્યારે પૂરજોશમાં કામ કરી રહી છે અને જેટલું બને તેટલું ભ્રષ્ટાચારને મિત્રો ભાગી દેવાના મૂડમાં ચાલી રહી છે. કેમ કે અત્યારે ભ્રષ્ટાચારે ગુજરાતમાં ભરડો લીધો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કેમ કે અત્યારે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે જેમાં અત્યારે મોટા કામોમાં પણ ભ્રષ્ટાચાર, મોટાથી લઈને નાના કામોમાં પણ ભ્રષ્ટાચાર, જ્યાં જુઓ ત્યારે ભ્રષ્ટાચાર મિત્રો જોવા
મળી રહ્યો છે। તો ખાસ ભ્રષ્ટાચાર વિશે કંઈક વલણ અપનાવવું જોઈએ અને ભ્રષ્ટાચારને ખાસ કરીને ગુજરાતમાંથી અને ખાસ કરીને ભારતમાંથી દૂર કરવો જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કામો થશે હવે તમારા ફોનથી। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, કેમ કે સરકાર મિત્રો અત્યારે નવી ટેકનોલોજી ઉપર ખૂબ જ ભાર મૂકી રહી છે। અત્યારે AI એટલું વિકસિત બની રહ્યું છે અને ખાસ કરીને જે તમારા વોટ્સઅપમાં પણ એટલે કે તમારા મોબાઈલમાં જે તમે અત્યારે ખેડૂત મિત્રો વોટ્સઅપ વાપરો છો તેમાં પણ નવા ફીચર મિત્રો એડ કરવા જઈ રહ્યું છે, જેમાં તમે ઘરે બેઠા કોઈ પણ કામ મિત્રો ઓનલાઈન કરી શકશો। ખાસ મિત્રો અત્યારે વાત કરું તો રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં અત્યારે જનતાને મોટો ફાયદો મિત્રો થવાનો છે। ખાસ મિત્રો વાત કરું તો રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ મિત્રો IC તેમજ ગવર્નર દ્વારા વોટ્સઅપ નંબર મિત્રો અત્યારે જાહેર કરવામાં આવ્યો છે। નાગરિકોને તેના મોબાઈલ નંબર ઉપર જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા મિત્રો જાહેર કરવામાં આવી રહી છે। માટે મિત્રો લાભાર્થીઓને નંબર ઉપર મિત્રો હેલો મોકલવાનું છે। સામેથી જ મિત્રો જવાબ આવશે અને સેવાનું સુશાસન કરવામાં આવશે। દિવસે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સેવા આગામી દિવસથી વોટ્સઅપમાં ચેટબોર્ડ વર્ઝન ઉપર અપડેટ કરવામાં આવશે, પણ હજુ સુધી મિત્રો આપણા આ વોટ્સઅપ નંબર ઉપર અત્યારે વોટ્સઅપમાં મિત્રો આવી કોઈ સેવા એડ કરવામાં આવી નથી। જો મિત્રો આ સેવા વોટ્સઅપમાં એડ કરવામાં આવે તો અત્યારે ઘણો મોટો ફાયદો થશે અને અત્યારે કચેરીઓના ધક્કા ખાવા મિત્રો નહીં પડે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને મળી 20,000 કરોડની મોટી ભેટ, જેમાં અત્યારે ગુજરાતને મિત્રો જેના કામો કરવા માટે 20,000 કરોડની મોટી ભેટ આપવામાં આવી છે, કેમ કે અત્યારે જે મિત્રો પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પૂરગ્રસ્ત જોવા મળ્યા હતા, તેમાં અત્યારે રોડ રસ્તાઓ મિત્રો તબાહ થઈ ગયા હતા અને ખાડાઓવાળા રસ્તાઓ મિત્રો જોવા મળ્યા હતા, તેમાં અત્યારે મિત્રો ખાસ કરીને મોટી ભેટ ગુજરાતને મળી ગઈ છે, જેમાં 20,000 કરોડની મોટી ભેટ મળી છે। ગુજરાત હાઈવે અને નેશનલ હાઈવેની હાલત ખળબળ જોવા મળી ગઈ, જેમાં લોકો તેના લીધે અત્યારે હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીની ગુજરાતની મુલાકાત, ત્યારે મિત્રો ગઈકાલે ગાંધીનગર મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે મોટી બેઠક યોજી હતી, જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્ય અને હાઈવે પર 35% કરતાં વધુના વાહનો ભારને ધ્યાનમાં લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણ માટે કાર્ય સતત ચાલુ રહે તે માટે જરૂરિયાત અને તે અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી। મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ મિત્રો હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે મિત્રો 20,000 કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી ગઈ છે। હવે મિત્રો એવી ખાતરી પણ મળી ગઈ છે, જો આ 20,000 કરોડ સારી રીતે વાપરવામાં આવશે તો ગુજરાતના રોડ અને રસ્તાઓ મિત્રો સુધરી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે। ખાસ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, મહત્વની વાત આવી છે મિત્રો। વાત કરું તો રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 હેતુઓ માટે થતો હતો, જેમાં મિત્રો વાત કરું તો સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે, ગેસ કનેક્શન મેળવવા માટે। અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાન નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજો પુરાવા તરીકે થતો હતો, પરંતુ મિત્રો હવે સરકારના નવા પરિપત્રના કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈપણ સરકારી કામકાજ કે મતદાન માટે લઈ શકાશે નહીં। આ સરકાર દ્વારા સારામાં સારો અને સૌથી ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી હવે આમ જનતાને મોટો ફાયદો મિત્રો થવાનો છે, કેમ કે અત્યારે રેશન કાર્ડને મિત્રો 2 જ કામ માટે રાખવામાં આવ્યું છે, જેમાં મિત્રો તમારે અનાજ લેવા માટે અને ગેસ કનેક્શન મેળવવા માટે હવે તમારે રેશન કાર્ડનો ઉપયોગ થશે, અથવા જમીનની કોઈપણ કામકાજ અથવા જમીનને લગતું કામકાજ માટે તમારે હવે રેશન કાર્ડનો ઉપયોગ થશે। બીજા કોઈ પણ કામ માટે રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં નહીં આવે તેવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।